ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. કેમ છો બધા? અને ચાલો હવે અને કાનાજીને તમને દર્શન કરાવું. જય શ્રી કૃષ્ણ. આજે તો બધી પૂજા એને પપ્પાએ કરી છે, કેમ કે બેનને મજા છે નહીં, એટલે એ ન કરે અને મારે કરવાની નથી, એટલે એમને કરી છે બધી પૂજા. અને બધાને પહેલાં તો સોરી, કેમ કે કાલ તો આખો દિવસ હોસ્પિટલ હતી. હું સવારે અહીંયાથી 9:30 વાગી હતી, તો પછી રિપોર્ટ ને બધું કરાવ્યું ને બાટલા બે ચડાવ્યા, એટલે છે ને ત્યાં વાગી ગયા તમારે આવતા આવતા 2:30 ઉપર 3 જેવું થઈ ગયું હતું. હા, પછી હોસ્પિટલમાં તો બેનને બાટલાને ચાલુ હોય એટલે આપણને મજા ન આવે ત્યાં બ્લોગ ઉતારવાની. અને પછી આવીને થાકી ગઈ હતી એવી, રસોઈ બનાવી આવીને. અને પછી આ જમવા રસોઈમાં કાંઈ નહીં, પપ્પાને તો શેક કરી દીધો હતો એટલે એમને પી લીધો. અને છોકરાઓ માટે મારી માટે અપમ બનાવી લીધા, ફટાફટ થઈ જાય. બબુ કે મારે અપમ ખાવું છે, કાંઈ વાંધો નહીં અપમ કરી દીધા. ને પછી તો થાકી ગયા હતા એવા. પછી બપોર પછી તો ઉતારવાનું બ્લોગ મને હિંમત જ ન થઈ, એટલે પછી બપોર પછી તો ઉતાર્યો નહીં, થાકી ગયા હતા એટલે આજ તો ઉતારીશ જ. વાર્તા તો કરવાને કરીને હવે કરીશ. અને સંસ્કૃતમાં તમને કહી દઉં, ઋષિ પાચમ તો ફરજિયાત આપણે સ્ત્રીને ફરજિયાત કરવી જ પડે. ઋષિ પાચમ કહેવાય, સામા પાચમ કહેવાય, અને બીજું શું કે સામા પાચમ કહેવાય, ઋષિ પાચમ કહેવાય, ખેડૂ પાચમ કહેવાય. ખેડૂ લોકો રહ્યા ને ફરજિયાત રહે છે સામા પાચમ, કેમ કે આપણે વ્રજસ્વલા ધર્મમાં થતા હોય ને એટલે આપણાથી ભૂલે ચૂકે અજાણતા ગમે તે કંઈક અડી ગયા હોય, પાપ થઈ ગયું હોય, એટલે આ સામા પાચમ રહીને એટલે એના દોષમાંથી આપણે એનું નિવારણ મળી જાય. એટલે ઋષિ પાચમ રહેવાનું કારણ અને આજ આખો દિવસ સામો ખાવાનું, ઉપવાસ કરાય ગમે તે એમ. અને પછી સપ્ત ઋષિનું નામ લેવાનું આજ. અને પહેલાં તો બધા 3 નદીએ નાવા જતા. અમે ગામડેમાં મમ્મીને ઘરે હતા ને, અમે નાના તેમાં બાજુવાળા હતા હીરાબેન, એ કરી અમે બધા જતા નદીએ નાવા જતા, 3 નદીએ નાવા જતા. અને ચાણી માથા મૂકી અને એનાથી નાતા અમે, એવું બધું કરતા. હવે તો આ સિટીમાં તો એવું બધું પોસિબલ છે નહીં, એટલે ઘરે નહીં લઈ ફુવારેથી સાવર લઈ લે એટલે ચાલે એમ. જય બિલેશ્વર મહાદેવ. બિલેશ્વર મહાદેવના તારીખ 10/9/2024 શ્રીવાર દર્શન, પૂજા દર્શન. જય મહાદેવ, હર હર મહાદેવ, જય બિલેશ્વર, જય મહાદેવ, જય મહાદેવ. મેડમ શું હાલે? બસ જો આ બટેકાનું શાક બનાવું છું. બટેકાની ઓનલી બટેકા આજ ઋષિ પાચમ નથી, તમારી માટે તો ઓલું રોટલી અને બટેકાનું શાક. હા, અને મારી માટે હામું સામું. આ શું બટેકાનું શાક હવે હામું બનાવો? હામું બનાવીશ અને રોટલી. બરાબર. ટમાટ લાલ ચોટ. રોટલી છે ને? રોટલી તમારે ન ખવાય ને? ના, મારે નહીં, શું હું બહુ નહીં, હમ તમારે મસાક તો તમારે ખાલી હામું? હામું ખાધું. આ બટેકા શાક ખવાય? તમારે રહી ન નાખો ને એવું ને તો? ના, જીરું જીરું થયું કઈ ને રહી ખાઈ લઈએ અમે. તો કેમ ન નથી ખાતા હોય તો? નહીં કે બરાબર. રહી ખવાય, અમુક ખાઈ લે, અમુક નથી ખાતા. એવું હોતું કે અમુક જો વૃંદાવન વાળા બધાને લોકો સરસોનું તેલ ખાય. સરસોનું તેલ એટલે શું? સરસો એટલે રાઈનું તેલ નથી ખાવતું તો રાઈ ખવાય એવું નક્કી થાય ને? હા, રાઈ ખવાય, તલ ખવાય, તો રાઈ તો ખવાય જ ને. તેલિયા પદાર્થ ખવાય, રાઈ ખવાય. અમુક નથી ખાતા અને અમુક ખાઈ લે. હવે એ તો કાલ વિડીયો તમારો નો એ તો મેં વાત કરી, કેમ કે હોસ્પિટલ હતી ને એટલે વિડીયો ઉતર્યો નથી. મેં કઈ વાત કહી દઈએ તો મેં સવારે જ કરી કે અમે હોસ્પિટલ હતા કાલ આખો દિવસ, એટલે વિડીયો ઉતારી નથી.
એટલે હમ. બસ હમણાં જો રસોઈ થઈ જાય પછી ભગવાનને ધરાવીશ થાળ, પછી તમને થાળના દર્શન કરાવીશ. જય મહાદેવ. જય માતાજી. રાધે રાધે. થઈ ગયું ને. હમ. ફુલકા રોટી ફર્સ્ટ ક્લાસ ગરમ. હમ. લે. આ હું દંડીકું આ નવું હું ચાલુ કર્યું આ શું ચાલુ કર્યું? હા આ એક હે આ લોટ બગડે ટી શર્ટ ને લોટ વાળું નો આ નથી દેખાતું લોટ વાળું. આને કહેવાય શું એમ એપ્રિલ. એપ્રિલ. હા હમ. આ બગડે લોટ ઓલા હોટલોમાં શેફ બાંધે એ ને હા પણ લોટ ટી શર્ટ આખું ખરાબ થઈ જાય. હા હા સાચો આઈડિયા એમાં જરાય ખોટું નથી. ફર્સ્ટ ક્લાસ જો ફુલકા જો ગરમા ગરમ જો ફેસિલિટી તમે જુઓ જો છે ને જલસાઈની માને હવે કાંઈ કરો રોટલી જ ખબર પડે. આ રોટલી બધાય કરતા હોય તો બધાને પણ ખાય છે પંખો નાનો જા પેશન્ટ માર હાથું જ રાખ્યો. રોટલી બજાર. રોટલી કરતી હોય ને એટલે અહીં સામે રાખ દઉં મોઢા ઉપર આવે ગરમી ન થાય. વાહ જલસા હાલો ને આ ગરમી કેવી થાય નસ્તીનો હોય ને નાજો પૂરો જો હમ. આ નીચેનું કેમ આવું છપરા? એ આના ઓલા ચપલું રહ્યું ને અને આ ગમે આ જગ્યાએ ફિટ કરવું હોય ને આમ કરીને આમ તો ગમે આ ફિટ થઈ જાય. Stand છે. હા રેડી કહેવાય લો રેડી સરસ ચલો કેટલી વાર છે હવે બસ હવે રોટલી બાકી છે. લાગી ખમણ થઈ ભૂખ ગયો. હા બટેકાનું શાક થઈ ગયું. ખમણ થઈ એટલે ફરારી લોટની નથી બનાવી ને રોટલી ગયું. ના ના તમારી વાંધો વાત નહીં. સાદી હો. Very good. બાર અમારે રોટલી આવડી જ હોય. આવડી નાની નાની બહુ મોટી ન હોય. મોટી નો હાલે હો ભાઈ આપણે જ નો હાલે જાડી નો હાલે હમ. મોટી નો હાલે રોટલી જાડી જોઈ રોટલી જાડી આપણે નો હાલે બાયરો મોહાલ જો એમ ન કહેતા ઘરવાળી જાડી ન હાલે. એમાં તો એવું તો ન બોલે ને જો આ લડ્ડુની થાળી તૈયાર. હામો હે બટેકાનું શાક પડવાળી રોટલી અને દહીં. કેમ કે અમારા વંશભાઈ પડવાળી જ રોટલી ખાય. તુલસી પત્ર તુલસી પત્ર વગર ભગવાન ભોગ ન સ્વીકારે. ધરાઈ દે. કાનોડા અચ્છા આજ ભગત બદલાઈ ગયા હે કેમ કે બાબુ મજા નથી અને મારે ધરાવવા નથી એટલે આજે પપ્પાએ ધરાયો નહીં. આપણી ડ્યુટી છે હમ. ભાઈ આજ બધું સેવા પૂજા એમને કરી. લેવા જ ભાઈ મહાદેવમાં બહુ મોડું થયું મહાદેવનું ઘણું મોડું થયું સાફ સફાઈ આ તે બધું કર્યું ને ખબર પડે. શું બનાવ શું બનાવ સરબત લીંબુ શરબત સારું અત્યારે લિક્વિડ સારું ખાવા કરતાં લિક્વિડ જીવ છે ફ્રૂટ છે બરોબર લીંબુનું શરબત બની રહ્યા છે દર્દી માટે પેશન્ટ માટે લીંબુ જાજુ નાખ લીંબુ સારું હવે તો આ બેન હાજા થાય પછી કંઈક વ્યવસ્થિત ઉજે નથી વ્યવસ્થિત વિજય બનતા નથી વ્યવસ્થિત ખાઈ શકતા નથી વ્યવસ્થિત ઘરનું કામ થતું નથી વહેલું ઉઠાતું નથી કસરત થતી બધી જાતના પ્રોબ્લેમ આવી ગયા શું કેવું ભાવ તારું બધી નીતિ નિયમ બધા ઓલા શું કહેવાય આપણા રૂલ્સ રેગ્યુલર રૂલ્સ હતા એ બધા ભાંગી ગયા કાંઈ વાંધો નહીં અરે અરે હે ચાલ્યા કરે બારે વાતાવરણ શાંત છે શાંત બારે સત્સંગ ચાલે છે બિલેશ્વર મહાદેવની પખાલ થઈ ગઈ છે ઓમ નમઃ શિવાય બાયલું પાછળનું વાતાવરણ મેઇન રોડનું વાતાવરણ જોઈએ આપણે એટલો રાજેન્દ્ર રાજ મને એમ કહેતા હતા મારે જમવું છે નહીં મારી રસોઈ તો બનાવતી નહીં અને વંશનું હાટું મેં બે રોટલી જ શાક પડ્યું હતું એમ છે
તો મેં કીધું સારું મારે કંઈ બનાવવું નહીં બહુ ખાતી જ નથી કહીને શરબત બરબત કંઈ કરી દઈશ ના સાહેબ જુઓ તમે ના પડતા તને હે ભૂખ લાગી ને ભૂખ લાગી તો આ શાક ને રોટલી રીતે અમારે બીજું ઓલું હાટું બનાવવાનું ને બાબા હાટું તારો ને એનો પ્રશ્ન તો કે તમે મોટી મોટી કહેતા હતા કે મારે નથી ખાવું આવું કે નહોતી ઈચ્છા જો મીંડા ગાંઠિયા ને શાક ને રોટલી ને છાશ નથી દીધી નહીં હવે દઈશ બટેકાનું શાક રોટલી મરચાં ગાંઠિયા ના ઉભા રોટલા ને શાક બીજું કાંઈ નહીં મરચાં હોય મરચાં ભગુબા ને હોય પા આમને મરચાં મેળવા તઈ મરચાં તો કાચા હારા તરેલા ન ખવાય તરેલા આમાં ન ખાય કાચા મરચાં તો જોઈ જ તરેલા ખવાય જ નહીં કાચા જેમ શરીર માટે હારા ડાઇનિંગ ટેબલ તમારે સારું લે નાનું ડાઇનિંગ ટેબલ અમારા બાપુજી માટે તાત્કાલિક હા નીચે નો બે કે નડા આવે તો ક્યાં બે કેટલી ખાધી રોટલી બે છે બે ખાવાની હા હા ઠામકો ખાવું નતું ને કદાચ બે તો બે હારી ને એમ અમારે આવું જોઈએ કાયમ ઠેઠ સુધી એમ કે નથી ખાવું અને છેલ્લે પછી બે જાય મેં તું બહાર ગઈ ખાઈ તો બહાર જઈને તો હું ખાઈ લઉં હું શું ના પાડતી છું ને ખાવાની આ તમારા બહાર જશે ને તો એમ કહે છે કે મારા છોકરાને ખાવા નથી દેતી એ આપણા ઘરના છે જોશી ફેમિલી વાળા પછી એમ કહે છે કે બહુ દેતા નથી ને ખાવા કેમ કે મારું શરીર એવું અને એનું એવું એટલે કે તો ખાવા જ નથી દેતી મારા છોકરાને લાવો જાવ છાસ કાઢી રહ્યા છે મિલનભાઈ બેન ને બાટલો ચડાવવા આવ્યા અમારા ફેમિલી ડોક્ટર છે મારા મિત્ર પણ ખાલી ફેમિલી ડોક્ટર હા એના પપ્પાનો ફ્રેન્ડ છે એમના મોટા ભાઈ ફ્રેન્ડ છે પણ મનોજભાઈ ડૉક્ટર સાહેબ આવી ગયા છે અમારા ફેમિલી ડૉક્ટર છે જો કૃષ્ણાનો બાટલો પૂરો થાય છે જો ઓલરાઉન્ડર હો જો અમારે બેન અહીંથી કાઢી લેજો બધું કૃષ્ણાબેનની મારા હારા કહેતા તે ઓલી કેવી છે 32 લખન કાઢી નાખ્યો વેરી ગુડ ડૉક્ટરની જરૂર કોર્સ કરવાની જરૂર હો તારે કેટલો ટાઈમમાં શીખી જાય વન પીસ જ છે વન પીસ જ છું ને કેટલા ટાઈમમાં શીખી ગયા મહિનામાં બધું ઓલ રાઉન્ડ ઓપરેશન કરતા જ ન આવડે મહિનામાં
ચક્કર અત્યારે ઓપરેશન સુધી કરતી હોય એમ બધી આ ફેંકી દીધો ફેંકી દેવાનું હોય આવો કેટલી મળી જો અમારા વંશભાઈના ફ્રેન્ડ બધાય જો ગેમ રમે હાલો જય શ્રી કૃષ્ણ બધા કરો હા હા કો હાલો વિડીયો ગમે આ બાજુ આય કો વિડીયો ગમે તો શું શું કરવાનું હા